દેવગઢ બારિયા તાલુકામાં ખાતરની અછત ઊભી થતા જગતના તાત એવા ખેડૂતોની હાલત કફોડી। ખાતરની અછત ઊભી થતા જગતના તાત તેવા ખેડૂતોને ખાતર માટે વલખા મારતા હોય તેમ વહેલી સવારથી જ એગ્રો સેન્ટર ઉપર ખાતર મળશે તેની રાહમાં લાઇનમાં ઊભા રહેતા ખેડૂતોની લાઇન પૂરી થાય તે પહેલાં જ ખાતરનો જથ્થો ખૂટી જતા જાણે ધરમના ધક્કા। ખેતીને બચાવવા માટે ભણવાનું છોડી ખાતરની લાઇનમાં ઊભા રહેતા કેટલાક વિદ્યાર્થીઓ, સરકારી ગોડાઉનમાં સમયસર ખાતરનો જથ્થો ન આવતા અનેક સવાલો, કાળા બજારિયાઓ પાસે ખાતરનો જથ્થો ક્યાંથી આવે છે જેવા અનેક સવાલો, 2-3 દિવસમાં ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ નીવડે તેવી ખેડૂતોની દહેશત। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા, દેવગઢ બારિયા। ખેડૂતને સમયસર ખાતર નહીં મળવાનું કારણ એ છે કે આપણે સ્ટોક પૂરતો આવે છે અથવા તો લેટ આવે છે, બરાબર છે। તો અત્યારે અમારો એ જ પ્રયત્ન છે કે દરેક ખેડૂતને સરળતાથી ખાતર મળી રહે। હવે આપણે POS સિસ્ટમ મારફતે દરેક ખેડૂતને એક આધાર કાર્ડ દીઠ એક થેલી આપવાનો નિર્ણય કરેલો છે। આપણે જેટલો સ્ટોક આવે છે એ જ દરેક ખેડૂતને આપીશું, બરાબર। ઘણીવાર કેવું થાય છે કે ખેડૂતોની સંખ્યા વધી જાય છે, તેથી ખેડૂતોને મળતું નથી, પણ અત્યારે આપણી જોડે સ્ટોક પૂરતો છે, તમે જોઈ શકો છો। એટલે આપણો પ્રયત્ન એ જ રહેશે કે દરેક ખેડૂતને ખાતર સરળતાથી મળી રહે। ગવર્નમેન્ટ ગોડાઉન હોવા છતાં પણ અહીંયા ખાતર સમયસર નથી આવતું, એનું કારણ લાસ્ટ ટાઈમ આપણે 1/4 પછી અહીંયાથી આપણે 2800 બેગનું વિતરણ કરેલું છે। જે રીતના સ્ટોક આવે છે એ રીતના આપણે ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ। ખાનગી જે પ્રાઇવેટ જે અહીંયા હોલ્ડર છે એગ્રો સેન્ટર વાળા, એમને ખાતર મળી રહે છે અને અહીંયા ગોડાઉનમાં નથી આવતું, એનું કારણ શું? એમાં કંઈક વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે કે શું? ના, એટલે અત્યારે ખેતીવાડી ખાતું સક્રિય રીતે કાર્યરત છે। કોઈ બી પ્રાઇવેટ ખાતર વિક્રેતાઓને બી ત્યાં બી અમારી તપાસ ચાલુ જ છે, જેથી કોઈ હેરફેર ના થઈ શકે, એટલા માટે પૂરા જિલ્લામાં ખેતીવાડી ખાતું સક્રિય રીતે કાર્યરત કરે છે। રાવત લક્ષ્મીબેન શંકરભાઈ, કયા ગામથી આવો છો? અંતેલા। શેના માટે આવ્યા છો? અમે ખાતર માટે આવ્યા છીએ। કેટલા દિવસથી ખાતર માટે ફરો છો તમે? અમે 2-3 દિવસથી ફરું છું અહીંયા। તો તમે અભ્યાસ કરો છો? હા, હું અભ્યાસ કરું છું, ધોરણ 11માં। તો પછી ખાતર લેવા આવો છો તો અભ્યાસ બગડતો નથી? બગડે છે, પણ શું કરું, ઘરે કોઈ લેવા આવવા માટે છે નહીં રાજી। તો અત્યારે આ ખાતર મળશે તો તમારી ખેતીને કેવું રહે? ખેતી સફળ થાય એવું છે કે પછી મુશ્કેલ? હા, સફળ થાય એવું છે, પણ મળતું નહીં। નથી મળતું। શું નામ છે તમારું? બાબર રાજુભાઈ નરવત। તમે અહીંયા ખાતર લેવા કેટલા દિવસથી આવો છો? 2 દિવસથી। કેટલા વાગ્યાના આવ્યા છો ખાતર લેવા? સવારે 6 વાગે। તો ખાતર મળ્યું તમને? ના, નથી મળ્યું હજી। શું લાગે તમને ખાતર મળશે ખરું? હવે મળવા પાત્ર નથી, લગભગ પૂરું થઈ જશે એમ લાગે છે। અને ખાતર નહીં મળે તો કેવી હાલત થાય તમારી? અમારે ખેતી બગડે। શું નામ છે? શર્મિતાબેન ફતેસિંહભાઈ, કયા ગામથી આવો છો? ડોખરી ગામથી। તમે ખાતર લેવા માટે આવ્યા છો? હા, અભ્યાસ કરો છો તમે? હા કરી। તો અહીં ખાતર લેવા તો અભ્યાસ બગડતો નથી? અભ્યાસે બગડે છે અને ખાતર ના લેવાય ઘેર તો પાકનું નુકસાન થઈ શકે છે। ખાતર ના મળે તો પાક નિષ્ફળ જાય છે? હા, તો તમારા પરિવારજનો કોઈ છે નહીં ખાતર લેવા આવ્યો? એ બીજી બાજુ શોધ કરે છે ને। શું નામ છે તમારું? રાજુભાઈ, ક્યાંથી આવો છો? મોટેયરીથી। અત્યારે તમે અહીંયા ખાતર લેવા આવ્યા છો, કેટલા દિવસથી ખાતર 2 દિવસથી આંટા માર્યા છે, અને કદાચ ખાતર ના મળે તો પાક નિષ્ફળ બી જાય, એની કોઈ ગેરંટી નહીં। ખાતર ટાઈમે આપી દે તો અમારો પાક હચવાઈ જાય। આજે ખાતર મળી રહેશે કેવું? હવે 5 વાગે પહેલાં બંધ કરી દે તો કોઈ ગેરંટી નહીં સાહેબ। મળી જાય તો સારું, નહીં તો પછી અમારે પાછો બીજો દિવસ બગડે, અને કોઈ ગેરંટી નહીં। મળી જાય તો મળી જાય। ખેતીવાડી।